સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ગામભોઈ પોલીસે માદક પદાર્થોની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે। સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે ભિલોડા ગામભોઈ રોડ પર આડા હાથરોલ 3 રસ્તા નજીક વાહન ચેકિંગ દરમિયાન બાઇક પર જઈ રહેલા 2 શખ્સોને અટકાવવામાં આવ્યા હતા। શંકાસ્પદ રીતે તપાસ કરતા બંને પાસેથી અંદાજે 30,64,000 રૂપિયાની કિંમતનું 6.179 કિલોગ્રામ અફીણ મળી આવ્યું। પકડાયેલા બંને શખ્સો રાજસ્થાનના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તપાસ દરમિયાન આ જથ્થો મહેસાણાના સતલાસણા ખાતે લાલજી પટેલને આપવાનો હોવાની કબૂલાત પણ આરોપીઓએ કરી છે। આ બંને પૈકી એક આરોપી પપ્પુ થોરી અગાઉ પણ અફીણના ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું છે। પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને હવે સમગ્ર નેટવર્ક અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબની સતત માર્ગદર્શન અને સૂચના હેઠળ સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ચાલુ છે। એ અભિયાન અંતર્ગત ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા સાબરકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાથરાસિંહ ગોહિલ સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગામભોઈ પોલીસ સ્ટેશને આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી 6 કિલો અને 129 ગ્રામનો અફીણનો જથ્થો પકડી પાડ્યો છે, જેની આશરે કિંમત 30,64,000 રૂપિયા છે। આડા હાથરોલ ચેકપોસ્ટ ખાતેથી આ પ્રકારનો જથ્થો જે છે એ બાઇક પર 2 ઈસમો લઈને જઈ રહ્યા છે તેવી ચોક્કસ બાતમી મળેલી। એના આધારે ગામભોઈ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરી એ અફીણનો જથ્થો ત્યાંથી પકડી પાડેલો અને બંને ઈસમોને પણ ત્યાંથી પકડી પાડેલા છે। આ જથ્થો તેઓ અહીંયાથી સતલાસણા લઈ જતા હતા તેવું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે। નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને આગળની તપાસ એસઓજી દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે। આરોપી નંબર 2ની વાત કરીએ તો પપ્પુ મોતીલાલ થોરી જે છે એના વિરુદ્ધમાં એનડીપીએસનો ગુનો રાજસિંહ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાન ખાતે પણ દાખલ થયેલો છે। ટોટલ 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જે પૈકીના 3 આરોપીઓને પકડવાના બાકી છે અને આગળની તપાસ હાલ ચાલુ છે। લાલજી પટેલ નામના ઈસમને જે સતલાસણા રહે છે તેમને આપવાનું હતું તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। રિમાન્ડ 6 દિવસના મંજૂર કરવામાં આવ્યા છે।